માત્ર ભાષણબાજીથી, માત્ર રેલીઓથી, માત્ર ધરણાથી પરિણામ નથી મળતું. જ્યારે કોઈની પીડામાં સહભાગી થવું છે ત્યારે પોતે એ પીડા અનુભવવી જોઈએ કે ખરેખર વાસ્તવિકતા શું છે. તો આજે ખેડૂતોની જે આ હાલત છે એમાં ક્યાંક ને ક્યાંક જે કારણો જવાબદાર છે એનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય એના માટેની ચર્ચા ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં આપણે ખરેખર શું નિર્ણય લેવો જોઈએ એના માટે આપણે દરેક વિસ્તારની અંદર સભાઓ કરીએ છીએ. આજે ખુશીની વાત એ છે કે સમર્થનમાં ભાઈઓ બોલતા એની સાથે બહેનો દીકરીઓ બોલી છે. અને જેને ઇતિહાસ ચેક કરવો હોય એ કરી લે. જેની ઉપર દીકરીઓના માતાઓ બહેનોના આટલા આશીર્વાદ હોય ને એને હરાવવાની તાકાત આ દુનિયામાં કોઈ પાસે નથી. આજે ખાટડી ગામે જે સ્વાગત થયું, જે સન્માન થયું, અહીંયા આવતાની સાથે જ મેં પૂછ્યું વહાણભાઈને ને પ્રેમજીભાઈને કે આ ફટાકડા બધું શું છે. એમને કહ્યું કે રાજુ કરપડા જેલમાં હતો ને તેથી અમારા ગામે દિવાળી નથી ઉજવી, આજ અમારા ગામમાં દિવાળી છે. આ વાયવું છે.